રાખી। બાબરના નગરજનો દ્વારા રેલવે સ્ટોપેજ આપવા રેલવે સ્ટેશન માસ્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ નહીં આપવામાં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ઉચ્ચારી ચીમકી। બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા ભાભર શહેરમાં એવા વેપારી મથકો હોવાથી અહીંથી વેપારીઓ તેમજ વાવ સ્વીગામ તાલુકાના લોકોને મુંબઈ, સુરત, અમદાવાદ, કચ્છ, ભુજ સહિતના ધંધાર્થે જતા હોય છે। ત્યારે ભાભરમાં આવેલા રેલવે સ્ટેશન આધુનિક બનાવ્યું છે। અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવી છે। તેમજ ભુજ બરેલી, ભુજ બાંદ્રા, ભુજ અમદાવાદ, પાલનપુર, ભુજ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈપણ ટ્રેનોને સ્ટોપેજ ભાભર ખાતે મળેલ નથી। આજુબાજુની જાહેર જનતા ભાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભો મળે, મોટી નુકસાનીથી બચે એમના માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે। જે મોટા મોટા એક્સિડન્ટો થાય છે, જાહેર જનતા બહુ નુકસાનીમાં છે। ભાભર તેમજ આજુબાજુની જનતાને બહુ જ સહન કરવું પડે છે। સ્ટોપેજ નથી મળતું એના માટે આગળ જવું પડે છે, મોટા ખર્ચામાં ઉતરે છે। આ જાહેર જનતાને મોટા ખર્ચાના નુકસાનીમાંથી બહાર કાઢવા માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે। આ બાબતે ભાભરના નગરજનો દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોએ, વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ ભાભરને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને થરાદ જઈને પણ રજૂઆત કરતા પરબતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખી રજૂઆત કરવા છતાં માંગ ન સંતોષાતા વેપારીઓ તેમજ નગરજનો દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ભાભર મામલતદાર તેમજ રેલવે સ્ટેશન માસ્ટરને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું, જેમાં ભાભરમાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ ન મળે તો 4 માર્ચ સુધી તંત્ર દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો 5/3/2024ના ટ્રેન રોકો આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। આજે અમે રેલવે સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। સમગ્ર ભાભર જનતા સાથે લઈને બરોબર દરેક સમાજના પબ્લિક અમારી ભેગી છે અને અમારે સ્ટોપની બહુ જરૂર છે કે અમે સુરત જવું હોય કે બોમ્બે જવું હોય કે અજમેર શરીફ જવું હોય કે અમારે આલા હજરતની દરગાહ ઉપર જવું હોય છે, ઘણીવાર અમને સ્ટોપ મળતા નથી। અમારે રાધનપુરથી, પાલનપુરથી કે દિયોદરથી ટિકિટો કરાવવી પડે, નહીં જવું પડે, રાતે 3-3 વાગે અમને ઉતારે છે પણ અમારે આવવા માટે પછી કોઈ સાધન હોતું નથી। અમારે ભાડા ખર્ચીને આવવાનું હોય છે બરાબર। અમે અજમેર અવરનગર જઈએ છીએ, પાલનપુર ઉતરીએ 3 વાગે કોઈ બસ નથી કે કોઈ ટ્રેન નથી। અમે ભાભર આવવા માટે ફરતા આવીએ, સવારના પહોંચીએ છીએ બરાબર ને। સરહદી વિસ્તાર છે એના માટે અમારે બહુ જરૂરિયાત છે। તેથી અમે સરકારશ્રીને અને રેલવે સ્ટેશનના અધિકારીઓ સાહેબોને અમે નિવેદન કરીએ છીએ કે અમને 2 હાથ જોડીને વિનંતી કરીએ કે સ્ટોપ અમને ભાભર માટે આપો। ભાભરમાં કેટલાય સમયથી ટ્રેનોને સ્ટોપેજનો મુદ્દો ચાલે છે। ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે ત્યારે નેતાઓ વાયદા કરી હથેળીમાં ચાંદ બતાવી જતા રહે છે। ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં જ રહી જાય છે। હાલ તો ભાભર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂળમાં જોવા મળ્યા। રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, ભાભર, સુઈગામ અને થરાદ, આ તમામ તાલુકાઓમાં માત્ર ભાભર જ એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં દિલ્હી અને બોમ્બે જતી ગાડીઓને જે સ્ટોપેજ આપવામાં આવે તો આ તમામ જાહેર જનતાને પણ લાભ મળે। એ સિવાય તાજેતરમાં નડાબેટને ટુરિઝમ તરીકે સરકારશ્રી વિકસાવી રહી છે, તો જો સ્ટોપેજ મળે તો બહારના સહેલાણીઓને પણ આ લાભ મળે। આના માટે અગાઉ ઘણા આવેદનપત્રો આપ્યા છે પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા આજ દિને ભાભરની જનતા આજે અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવી છે અને ફરી એકવાર સરકારને અલ્ટિમેટમ આપે છે કે ભાભરની જનતાની આ વ્યાજબી માગણી પૂરી કરો। આમાં કોઈ રાજકીય કે કોઈ પાર્ટી વિરુદ્ધની વાત નથી, જાહેર જનતાના હિતનો સવાલ છે અને જો આ માગણી પૂરી કરવામાં આવે તો ભાભર અને ભાભરની આજુબાજુની જનતા, મેં કીધું બીજા 5 તાલુકાઓને આ લાભ મળે છે। તો સરકારશ્રી અમારી આ લાગણી સ્વીકારશે એવી અમને અપેક્ષા છે। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।